નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકતક ન્યૂઝ। હવે નજર કરીશું આજના ખાસ સમાચાર પર। દિયોદર તાલુકાના કોટડા ગામે નવીન પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાવ્યું। દિયોદર તાલુકાના કોટડા ગામે આજરોજ તારીખ 16/8/2024 શુક્રવાર રોજ માન્ય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના વરદ હસ્તે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત વાસુભાઈ ભૂદેવ મોદી, મેહુલભાઈ મેડિકલ ઓફિસર ડુચકવાડા તથા કોટડા દિયોદર તમામ આરોગ્ય સ્ટાફ, પરાગભાઈ જોશી વાઇસ ચેરમેન, કોટડા સરપંચ પ્રકાશભાઈ ડેપ્યુટી સરપંચ તલાટી કમ મંત્રી પૂર્વ સરપંચ બાબરાભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય તથા સમસ્ત ગ્રામજનો હાજર રહી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। માન્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ આજરોજ બોડા, ગોદા, દિયોદર, મુલકપુર, ભેસણા અને કોટડા ગામે નવીન પેટા આરોગ્ય કેન્દ્રના મકાનનું ખાતમુહૂર્ત કરાવ્યું। રિપોર્ટર રમેશ ગજ્જર। 6 જેટલા આ આરોગ્ય કેન્દ્રનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સવારમાં પ્રથમ બોડા, એના પછી ગોદા, પછી દિયોદર 2, મુલકપુર અને આ દિયોદર કોટડા અને આના પછી ભેસણા ખાતે પણ આ આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત થનાર છે। આ પ્રસંગે આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરું છું કે આમ તો ખાસા સમય પહેલાં આ બધા પેટા આરોગ્ય કેન્દ્ર મંજૂર થયા હતા, પણ કેટલીક જમીનના એના કારણે આ પેટા આરોગ્ય કેન્દ્ર આજે આપણે એનું ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। આ 6 પેટા આરોગ્ય કેન્દ્ર લગભગ 2.5 કરોડના ખર્ચે એ આગામી સમયમાં આકાર લેશે અને આ વિસ્તારની જનતાની સુખાકારી આરોગ્યમાં સુધારો થશે। સૌને ખૂબ શુભેચ્છાઓ। સાહેબ, દિયોદર તાલુકો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે દિયોદર વિધાનસભાના લોકોનો સહકાર અને આપના થકી જે કામો થઈ રહ્યા છે, શું કહેશો સાહેબ? પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ચૂંટાયેલો પ્રજાનો પ્રતિનિધિ પ્રજાના આળે છે અને પ્રજા જે ઈચ્છે એની અપેક્ષા, એની આકાંક્ષા પરિપૂર્ણ કરવી એ પ્રજાના પ્રતિનિધિની પવિત્ર ફરજ હોય છે। એના ભાગરૂપે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સમગ્ર દેશ અને ગુજરાતની સાથે આપણો વિસ્તાર પણ વિકસિત બને। વિસ્તારની અંદર વિકાસના જે કાર્યો બાકી છે એ આગામી સમયની અંદર બધા જ કાર્યો શરૂ થઈ જાય અને મંજૂર થાય એ મારા પૂરા પ્રયત્ન છે।